हेलो दोस्तों, वेलकम टू ट्रांजिशन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો આઈટીઆઈ ના વિદ્યાર્થી મિત્રો માટે અત્યારે સારા સમાચાર કહી શકાય કે રેલવે એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ ની અંદર અત્યારે ઘણી બધી વેકેન્સી બહાર પડેલી છે, બરાબર। ટેકનિશિયન ની પોસ્ટ ઉપર અત્યારે વેકેન્સી બહાર પડેલી છે, બરાબર। તો વન બાય વન આપણે જોતા જઈએ કે ભાઈ શું પોસ્ટ છે, શું સેલેરી છે, બરાબર। ફોર્મ ભરવાની ડેટ ને બધું આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરતા જઈએ, બરાબર। ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે, ખાસ પહેલાથી જ કહી દઉં છું, બરાબર। સૌથી પહેલા તો આરઆરબી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, બરાબર। આપણા દેશમાં સૌથી વધારે જો કોઈ નોકરી આપવાવાળી સંસ્થા હોય તો આરઆરબી છે, રેલવે, બરાબર। રેલવે ની અંદર સૌથી વધારે જોબ મળે છે, ક્લિયર। ઓનલાઈન એપ્લિકેશન સ્ટાર્ટ થવાનું છે 28/6/2025 થી, બરાબર। એટલે કાલથી જ ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે, બરાબર। 28/6/2025 થી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે। લાસ્ટ ડેટ છે 28/7, બરાબર। 28 જુલાઈ સુધી ફોર્મ ભરાવાના છે, ક્લિયર। એક મહિનો પૂરેપૂરો તમને આની અંદર મળે છે, બરાબર। એટલે પણ વહેલી તકે આપણે પેલા ફોર્મ ભરી લેવાનું, એટલે ઇન કેસ કંઈ પણ ઇશ્યુ આવે તો આપણે પેલા રિઝોલ્વ કરી શકીએ, બરાબર। છેલ્લા દિવસોની રાહ જોશું, છેલ્લા દિવસે બધું આખું ગામ ફોર્મ ભરતું હશે, સાઇટ લોડ લેતી હશે, ફી ભરવામાં પ્રોબ્લેમ થઈ જતી હોય, બરાબર। એટલે પહેલાથી સોલ્વ કરીએ તો આપણે કઈ વાંધો ના આવે, બરાબર। એટલે 28 જુલાઈ લાસ્ટ ડેટ છે, ખાસ ધ્યાન દેવાનું છે। હવે પોસ્ટની વાત કરીએ તો કે બે પોસ્ટ માટે અત્યારે ભરતી બહાર પડેલી છે। પહેલા નંબરનું ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલ, બરાબર। અહીંયા ટેકનિશિયન ગ્રેડ 1 અહીંયા સિગ્નલ લખવાનું રહી ગયું છે, એટલે સિગ્નલની પોસ્ટ માટે, બરાબર। એટલે એ ડિપાર્ટમેન્ટમાં કામ કરવાનું છે। 183 વેકેન્સી બહાર પડેલી છે। ઇનિશિયલ પે એટલે એનો શરૂઆતનો પગાર 29,200 છે, અને એમાં એજ લિમિટ આપેલી છે 18 થી 33 વર્ષની એજ લિમિટ છે, બરાબર। એજ રિલેક્સેશન છે એ કેટેગરી વાઇઝ તમારે પીડીએફ ની અંદર જોઈ લેવાનું છે, બરાબર। 18 થી 33 વર્ષનું એજ રિલેક્સેશન તમને આપેલું છે। હવે આ જે છે, બરાબર, તો એ આપણે વધારે જો કોઈ ડિપ્લોમા કે બીએસસી કરેલું હોય ને એના માટે આ પોસ્ટ છે, બરાબર। ખાસ અહીંયા લખી જ નાખું સિગ્નલ, એટલે તમને વાંધો ના આવે, ઓકે। હવે આઈટીઆઈ ના જે વિદ્યાર્થી મિત્રો છે એમના માટે જે પોસ્ટ છે એ બીજા નંબરની ટેકનિશિયન ગ્રેડ 3, ટોટલ 6055 વેકેન્સી બહાર પડેલી છે, બરાબર। 6055 લોકોને નોકરી આપવાની છે, ક્લિયર। ઇનિશિયલ પે 19,900 રહેશે, ઓકે। એજ છે 18 થી 30 વર્ષની આપણી એજ, મતલબ કે એજ લિમિટ છે, બરાબર। બાકી એજ રિલેક્સેશન જે લોકોને મળતું હોય કેટેગરી વાઇઝ તો એ તમારે જોઈ લેવાનું થશે, ઓકે। એટલે આ બે પોસ્ટ માટે અત્યારે વેકેન્સી બહાર પડે છે। સૌથી મહત્વની વસ્તુ આપણા માટે તો જે આઈટીઆઈ ના વિદ્યાર્થી મિત્રો છે, 6055 વેકેન્સી ટેકનિશિયન ગ્રેડ 3, બરાબર। ગ્રેડ 3 તમારે યાદ રાખવાનું છે, ઓકે। પછી ક્વોલિફિકેશન હમણાં આપણે ડિસ્કસ કરીએ। હવે પરીક્ષા ફી ની વાત કરીએ તો કે પરીક્ષા ફી આપણે ખાસ ધ્યાન દેવાનું છે, અનરિઝર્વ, ઈડબ્લ્યુએસ અને ઓબીસી કેટેગરીમાં 500 રૂપિયા છે। હવે સૌથી મહત્વની વસ્તુ, 500 રૂપિયા તમારે ભરવાના છે, પણ તમે સીબીટી 1 એટલે કે પહેલા નંબરની તમે જ્યારે સીબીટી દેવા જાવ છો અને પરીક્ષા દઈને આવો છો એટલે તમને 400 રૂપિયા રિટર્ન કરી દેવામાં આવશે, બરાબર। એટલે 500 માંથી 400 રૂપિયા તમને રિટર્ન કરી દેવામાં આવશે, બરાબર। તમે ઈડબ્લ્યુએસ માં આવો છો, ઓબીસી માં આવો છો કે અનરિઝર્વ માં આવો છો તો તમારે 500 રૂપિયા ફી ભરવાની છે। પહેલી એક્ઝામ દેવા જશો એટલે 400 રૂપિયા તમને રિટર્ન મળી જશે। તમે એસસી, એસટી, પીડબ્લ્યુડી, ફિમેલ કેન્ડિડેટ, એક્સ સર્વિસમેન માં આવો છો તો તમારે 250 રૂપિયા ફી ભરવાની છે। સેમ વસ્તુ આઈ તમે એક્ઝામ દેવા જાવ છો એટલે તમારે પરીક્ષા 250 રૂપિયા રિટર્ન કરી દેવામાં આવશે, ઓકે। એટલે એક્ઝામ ફી ની આપણે વાત કરી। રિક્રુટમેન્ટ પ્રોસેસ ની વાત કરીએ તો કે રિક્રુટમેન્ટ પ્રોસેસ ની ખાસ ધ્યાન દો કે ભાઈ કાંઈ નથી, જેમ કે એએલપી ની અંદર 5 પ્રોસેસ છે, જ્યારે અહીંયા તમારે સાદું ને સિમ્પલ વસ્તુ, પહેલા સીબીટી એક જ એક્ઝામ દેવાની છે, કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ, 100 માર્કનું પેપર છે, એ પેપર દેવાનું થશે। પછી ડીવી ડોક્યુમેન્ટ વેરિફિકેશન, અને પછી મેડિકલ તમારું બધું આ 3 પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ, બરાબર। એટલે તમે સીધું ઓફર લેટર આવી જશે। એટલે સીબીટી, બરાબર, એટલે કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ રહેશે, ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ, બરાબર। એટલે એક જ પરીક્ષા તમારે આની અંદર દેવાની છે, ક્લિયર। હવે અહીંયા એક્ઝામ પેટર્ન ની વાત કરીએ તો કે 100 એમસીક્યુ 100 માર્કનું આપણું પેપર રહેશે, બરાબર। એટલે એક એમસીક્યુ નો 1 માર્ક છે, એક એમસીક્યુ નો 1 માર્ક છે। ટાઈમ તમને 90 મિનિટ આપવામાં આવશે, 100 એમસીક્યુ માટે એ તમને ટાઈમ 90 મિનિટનો આપવામાં આવશે, અને 1/3, બરાબર, નેગેટિવ માર્કિંગ, એટલે કે 0.33 છે નેગેટિવ માર્કિંગ છે, એટલે કે જો આપણો કોઈ આપણે ક્વેશ્ચન ટીક કર્યો છે અને ખોટો પડ્યો તો 0.33 નેગેટિવ થશે, સિમ્પલ। આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાન દેવાની છે। હવે આની જે એક્ઝામ પેટર્ન ડિટેલમાં છે કે ભાઈ આપણે સિગ્નલ માટે સિલેબસ મતલબ અલગ છે, ત્યાર પછી ગ્રેડ 3 છે એના માટે સિલેબસ અલગ છે, તો એ સિલેબસ ની તૈયારી કેમ કરવી એના માટે આપણે બીજા વિડીયોની અંદર ચર્ચા કરશું, બરાબર। અત્યારે બે માટે 100 માર્કનું પેપર રહેશે, 90 મિનિટ સમય રહેશે, 0.33 નેગેટિવ માર્કિંગ રહેશે, બરાબર। ગુજરાતી લેંગ્વેજમાં પેપર હોય છે, બરાબર। ટોટલ આરઆરબી છે 18 લેંગ્વેજની અંદર પેપર કન્ડક્ટ કરાવે છે, એટલે આપણું પેપર ગુજરાતીમાં હશે, હિન્દીમાં હશે, ઇંગ્લિશમાં હશે, તમારે જે લેંગ્વેજમાં પેપર આપવું હોય એ પેપર તમને અહીંયા મળી જશે, એટલે એની કાંઈ ચિંતા નથી, બરાબર। હવે ખાસ ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલ ની અંદર ક્વોલિફિકેશન શું છે એ જોઈએ।
બીએસસી કરેલું હોય ફિઝિક્સમાં, ઇલેક્ટ્રોનિક્સમાં, સીએસ એટલે કોમ્પ્યુટર સાયન્સ, આઈટી અને ઇન્સ્ટ્રુમેન્ટેશન ની અંદર, તો તમે આની અંદર ફોર્મ ભરી શકો છો ગ્રેડ 1 સિગ્નલ ની અંદર, અથવા ડિપ્લોમા કે ડિગ્રી તમે આ ફિઝિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, સીએસ, આઈટી, ઇન્સ્ટ્રુમેન્ટેશન કોઈ ટ્રિપલ ઈ કરેલું હોય તો એ લોકો પણ આની અંદર ફોર્મ ભરી શકે છે. ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ આવે ને, પણ ખાલી ઇલેક્ટ્રિકલ કરેલા વિદ્યાર્થી મિત્રો આની અંદર ફોર્મ નથી ભરતા. જેમ કે હું પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું, તો એનો મતલબ કે ભાઈ હું આની અંદર ફોર્મ ના ભરી શકું. એટલે તમે જો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોય તો તમે આ ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલ ની અંદર ફોર્મ નથી ભરી શકતા. ઇલેક્ટ્રોનિક્સ હોવું જરૂરી છે, બરાબર. ડિપ્લોમા ડિગ્રી કરેલું હોય અથવા બીએસસી ફિઝિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, સીએસ, આઈટી અથવા ઇન્સ્ટ્રુમેન્ટેશન કરેલું હોય તો તમે આની અંદર એલિજિબલ છો આ 183 પોસ્ટ માટે. હવે જ્યારે ટેકનિશિયન ગ્રેડ 3 ની વાત કરીએ તો કે જે આપણા આઈટીઆઈ ના વિદ્યાર્થી મિત્રો માટે છે, એટલે 10 પ્લસ આઈટીઆઈ, 10 પછી તમે આઈટીઆઈ કરેલું હોવું જોઈએ, 2 વર્ષનો કોર્સ હોવો જોઈએ, બરાબર. અને એનસીવીટી, આપણે અહીંયા એનસીવીટી, જીસીવીટી આવે છે, બરાબર. અને પછી એક એસસીવીટી લખેલું છે, તો એ સ્ટેટ માટેની વાત થાય, બરાબર. તો એનસીવીટી, જીસીવીટી તમે કરેલું હોય તો તમે આની અંદર ફોર્મ ભરી શકો છો. આઈટીઆઈ ની ઘણી બધી પોસ્ટ છે, જેમ કે તમે ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક કરેલું હોય, ફિટર કરેલું હોય, ડીઝલ મિકેનિક કરેલું હોય, ત્યાર પછી ઇલેક્ટ્રિશિયન કરેલું હોય, વાયરમેન કરેલું હોય, બીજી ઘણી બધી પોસ્ટ અહીંયા આપણે નોટિફિકેશન ની અંદર લખેલું છે. તો એ પ્રમાણે તમે એલિજિબલ છો. તો એટલે મેં ખાલી અહીંયા આઈટીઆઈ લખ્યું છે, બધી પોસ્ટ અહીંયા લખેલી નથી. અને અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ આઈટીઆઈ માં આપણે બહાર પડેલા છે, તો એ તમે જોઈ શકો છો. મેન આઈટીઆઈ કરેલું હોય તો બની શકે કે તમે ફોર્મ ભરી શકો છો, બરાબર. એટલે આઈટીઆઈ ના વિદ્યાર્થી મિત્રો માટે જ મેન વસ્તુ છે કે ટોટલ આપણી 6055 વેકેન્સી છે, ક્લિયર. તો આ મેન ક્રીમ મટીરિયલ જે છે, ક્રીમ વસ્તુ છે, ફોર્મ ભરવા માટે જેટલી માહિતી તમારે જરૂર છે એ મેં તમને અહીંયા વિડીયો બનાવી દીધો છે, બરાબર. શક્ય હશે તો ફોર્મ કેમ ભરવું એનો પણ વિડીયો બનાવી દઈશ. ખાસ આપણે સિલેબસ વિશે ચર્ચા કરશું બીજા વિડીયોની અંદર, કે ભાઈ કઈ એક્ઝામ પેટર્ન કેવી રીતના છે, કોને કેટલું પૂછાશે, સિગ્નલમાં કેટલા માર્કનું પૂછાશે, મતલબ કે કયા સબ્જેક્ટમાંથી કેટલા માર્કનું પૂછાશે, ગ્રેડ 3 માં કયા સબ્જેક્ટમાંથી કેટલા માર્કનું પૂછાશે, અને કઈ રીતના તૈયારી કરવી એના વિશે આપણે આગળ બીજા વિડીયોની અંદર ચર્ચા કરશું, બરાબર. આ વિડીયોને રિલેટેડ કાંઈ પણ ક્વેશ્ચન કમેન્ટ કરી શકો છો, તો પર્સનલમાં મેસેજ કરી શકો છો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.